બાયલીમાં પત્રકાર પર કથિત હુમલો, દારૂના ધંધા સામે ઉઠ્યા તીખા સવાલો। બાયલી તાલુકાના સમલાયા અને રાયપુરા મેઇન રોડ ઉપર ગંગરેજી દારૂનો ખુલ્લેઆમ ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પત્રકાર પર હુમલાની ઘટનાએ ભારે ચર્ચાનો વિષય બની છે। પત્રકાર વિજયકુમાર મકવાણાનો આક્ષેપ છે કે નીરુબેન ઠાકોર અને તેમના પુત્ર જયમેશ અને અન્ય તત્વો દ્વારા લાંબા સમયથી દારૂનો ધંધો ચાલી રહ્યો છે। વિડીયો વાયરલ થયા છતાં કાર્યવાહી ન થતાં પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે। આજે સાંજે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર હુમલો કરી બાઇક અને 3 મોબાઈલ તોડી નાખ્યા તેમજ રોકડ રકમ અને ઓળખપત્રો લૂંટી લેવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફરિયાદ નોંધવામાં પણ ઉદાસીનતા દર્શાવાઈ હોવાનો આક્ષેપ છે। હવે પ્રશ્ન સીધો છે, ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થશે કે ફરી મામલો દબાઈ જશે? લોકો નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે સખત પગલાંની માંગ કરી રહ્યા છે। હાલ હું બાયલી તાલુકા હદમાં બેઠો છું પોલીસ સ્ટેશનમાં। 5 વાગે 4:30-5 વાગે હું સમયાલા પાસે ઇંગ્લિશ દારૂનો ધંધો છે નીરુ ઠાકોર કરીને અને પુત્ર તેનો જયમેશ ઠાકોર, તે ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે ઇંગ્લિશનો। સમાચાર વાયરલ થયા હતા, 3 થી 4 ચેનલમાં વિડીયો વાયરલ થયેલો હતો। તેમ છતાં પણ આજ રોજ પણ તે વિડીયો વાયરલ થયા પછી પણ ધંધો ચાલુ હતો, એ બી ખુલ્લેઆમ જગ જાહેર। મારી પાસે પુરાવા છે મોબાઈલમાં, એટલે હું એ જગ્યાનો વિડીયો લેવા ગયો હતો અને મેં વિડીયો બનાવતો હતો। વિડીયો બની ગયા પછી નીકળી ગયા પછી રોડ પર મારા પર હુમલો થયો। 5 થી 6 ગુંડાઓ ગામના આસપાસના અસામાજિક તત્વો મને મારવા આવ્યા, ઝપાઝપી થઈ, મારો સામાન, મારો મોબાઈલ, મારા ચશ્મા તોડવામાં આવ્યું, ગાડીને નુકસાન થયું છે અને જયમેશ ઠાકોરે કડું પહેર્યું હતું, એ કડુના ઘા મારા છાતીમાં અને મારા બૈડામાં અને મારા ગળા પર મારવામાં આવ્યા છે અને વાગ્યું છે। મેં આવીને સૌથી પહેલાં બાયલીમાં એવું કીધું કે મને મેડિકલ ટ્રીટમેન્ટ જોઈએ છે, તમે મારી ફરિયાદ અરજી લઈ લો, મને આગળ જવું છે, દવાખાને જવું છે। 4:30-5 થી લઈને અત્યાર સુધી મારી સાથે સંતાકુકડી રમવામાં આવતી હતી, લાલપપ્પા કરવામાં આવતું હતું, સમાધાનની વાતચીત ચાલતી હતી કે તમે સમાધાન લઈ લો અને વાત જવા દઈએ, પતાવી દઈએ। નીરુ ઠાકોરના સામેના ગામવાળા, બીજા પોલીસવાળા મને મળીને, મારા મિત્રોને મળીને, પત્રકારોને મળીને એવું કહે છે કે આ તો ચાલતું જ રહેશે, બુટલેગર હંમેશા જીતવાના જ છે, કેમ કે બુટલેગર બાયલીમાં ભરાણ આપે છે। અને નીરુબેન પોલીસ સ્ટેશનમાં આવીને બધાની વચ્ચે ટેબલ પર એવું કહે છે કે હું ભરાણ આપું છું, તો સાનું ભરાણ। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।